હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. જેમ જૂના થઈને એમ ઘરમાં આસક્તિ વધતી જાય કે આ દીકરાની ઓ ઘર સંભાળી શકશે કે નહીં. હવે મૂકો ને બેન બધું, તમારમાં લો જુડો લઈને આટા મારો છે ને હવે આપી દો. હવે આ નાની હોની જેમ ન બહુ ફરાય. આપને ખબર પડી જાય કે ઘરની જે દીકરાની પુત્રવધુ ઘરને સંભાળી શકશે, રીત રિવાજને સંભાળી શકશે, આપણી પરંપરાને સંભાળી શકશે. થોડો સમય જુઓ, તરત પણ નહીં આપો, એ પણ ઊંધું વાળશે. આપણા ઘરને સંભાળી શકશે. હવે આપણે ચિંતા કરવાની જરૂર, અને પછી એક ટકોય ચિંતા ન કરે, પછી આલે બટાવે તું સંભાળજે. પા તો જેમ જૂના થતા જાય મને મજા આવતી જાય. અહીંયા સોફા નીચે લેતો જો ધૂળ ધૂળ રહી લે, તું તમે બેહોન ડોહીમાં શાંતિથી. ઘરમાં કેમ જીવવું નહીં આપણે શીખી શકીએ છીએ. કેટલું સરળ છે ભગવદ્ ગીતા, કેટલી સરળ છે. પણ આપણે છે ને એ ભગવદ્ ગીતાને બાંધીને મંદિરમાં મૂકી દીધી છે કે આ કબાટમાં મૂકી દીધી છે. જ્યારે કોઈ કુપરિયું જશે ને ત્યારે કાઢશું. અરે ભગવદ્ ગીતા મીન્સ હાલતો ચાલતો કનૈયો છે. જીવનમાં જ્યારે પણ દુઃખ આવે, કષ્ટ આવે, ભગવદ્ ગીતા ખોલો, દુનિયાના બધા સમસ્યાનું સમાધાન મળશે. પણ આપણે ભગવદ્ ગીતા ને ભાગવત રામાયણ ખોલ્યું નથી, હાથ બારની નકલું ખોલીને જ બેઠા હોય, અને બેનો સિરિયલો જોઈને જ બેઠા હોય, એ જ ટીવીમાં એ ખોલીને બેઠા હોય. પવિત્ર રિશ્તે, નામ પવિત્ર રિશ્તા હોય પણ એક રિશ્તો પવિત્ર હોય નહીં. એ સંસ્કાર લે પાછા ટીવીમાં જોતા જોતા. આ વસ્તુને સમજવી તો પડશે જ છે ને આપણે. એટલે અમુક સમયના પ્લાન બનવા જોઈએ. વડીલોએ પણ જ્યારે દીકરો ધંધે લાગી જાય, એને લાગે કે હવે ધંધો સંભાળી શકે એમ છે ને, ઓફિસની ચાવી આપી દેજો દાદાઓ વડીલો, અને શાંતિથી ભજન કરો ને. સવારમાં વહેલા જાગો, પૂજા આરતી ઇત્યાદિ ભજન કીર્તન નામ જપ કરીને પછી સવારે જે ભાખરી દૂધ ખાઈને નીકળી જાઓ ભજન કરવા માટે બે માણસ. અને બપોરે આવો જમવાના ટાઈમે, તમને ગરમ ગરમ ફૂલકા રોટલી ન મળે મને કહેજો. પા તો ઘરમાંથી આગા જાય જ નહીં, પછી ઓલી કહેત ને કે આ ડોહીમાં મરે જ હારું. હવે થોડું તો આપણે ત્યાગ કરવો જોશે ને. જો ઘરમાં સેટલ થવું હોય, ઘરમાં આનંદથી રહેવું હોય તો હરેક વ્યક્તિએ સમજવું જોશે. હરેક વ્યક્તિ હરેક એંગલમાં સમજવું પડશે, અન્યથા નહીં સમજાય. त्यागता सीखो, क्योंकि जो त्यागता है ना वही तैरता है. त्याग्या वगर तराતું, હોડીમાં વજન વધી જાય ને તો હોડી આગળ ન હલે તો એનો મતલબ શું થાય? એમાંથી વજન ઉતારો. અમુક ગાડીમાં પણ ક્યારેક ક્યારેક વજન વધી જાય ને ત્યારે ઉતારવું જોઈએ. એમ જીવનની ગાડીમાં જ્યારે વજન વધી જાય ને તો એને ઉતારી દો. આ બધું આને પકડીને ચાલવાની જરૂર નથી. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં અર્જુનને આ વાત કરે છે कि अर्जुन जेनो जन्म છે એનો મૃત્યુ નિશ્ચિત છે, ક્यों रो रहा है? आत्मा न जायते मृते वा कदाचित नायम ऋत्वा भवितानि भूय अजो नित्य शाश्वतो अयो पुरातन न हन्यते हन्यमाने शरीरे. कौन मर रहा है? शोक कोना માટે? જે મરે એના માટે. પણ જે મરતો જ નથી એના માટે શોક શેનો? શરીર મરે છે પણ શરીર તો ઓલરેડી મરેલું છે. પણ શરીર છૂટા પછી એ જે સૂક્ષ્મ શરીર છે, જે જ્યાં સુધી અંતિમ વિધિ પૂરી ન થાય ત્યાં સુધી અદૃશ્ય રૂપમાં આજુબાજુ છે. કારણ કે તરત અને નેક્સ્ટ બોડી નથી મળતો. આ થોડુંક બહાર આવવું પડશે. ક્યારેક ભાગવત ભગવદ્ ગીતા રામાયણને વાંચવી પડશે, નકર આ નહીં સમજાય. સારું, આધુનિક સમાજ બહુ આગળ વધી રહ્યો છે, નાની ઉપર વિશ્વાસ નથી, પણ કરવો જ પડશે. ક્યાં જશો તમે? એટલા માટેની વિધિ છે, અદૃશ્ય રૂપમાં યહાં પર છે. આપણી હરેક ક્રિયાને જોવે છે. કારણ કે ત્યારે સ્થૂળ શરીર નથી. જો આંખ તમે કહેજો જોવે છે ક્યાંથી? આંખ ક્યાં છે? તો મેં પહેલા જ કીધું, આપણે જે જોઈએ છીએ આંખથી નથી જોતા, બીજી આંખથી જોઈએ છે. મર્યા પછી આપણી હરેક ક્રિયાને વ્યક્તિ જોવે છે, હરેક સ્થિતિને જોવે છે. અને સંતો એવું કહે છે મૃત્યુ પછી જે ઘરના સભ્યને જ્યાં સુધી એનો અંત્યેષ્ટિ સંસ્કાર ન કરો ત્યાં સુધી રોવું જોઈએ. પણ અંત્યેષ્ટિ સંસ્કાર કર્યા પછી જ્યારે કોઈ વ્યક્તિ રડે છે ને
તો એ રડ્યા પછી એ ઘર પરિવારના આંસુ જેના આંખમાંથી નીકળે છે ને, આ મૃત્યુ પામેલા વ્યક્તિ આંસુ પીવા પડે છે. એટલા માટે વડીલો શા માટે કે છે રોવાનું બંધ કરો, અને રોવાથી મૃત્યુ પામેલો વ્યક્તિ પાછો આવી જતો તો અલગ વાત છે, પણ આપણે રોઈને વધારે ને દુખી કરીએ છીએ. બીજું કારણ, જ્યારે આપણો શોક હોય, અંદર પીડા હોય, તો એ વ્યક્તિ અદૃશ્ય રૂપમાં આપણે જોવે છે, નિશ્ચિત છે, એનું સ્થૂળ શરીર છૂટી ગયું છે, પણ એનું સૂક્ષ્મ શરીર એ આપણે જોવે છે, આપણે સાંભળે છે, આપણી હરેક ક્રિયાનો અનુભવ કરે છે. પણ હા, એ આપણા દુઃખને શાંત નથી કરી શકતો, કારણ કે શાંત કરવા માટે જે સ્થૂળ શરીર છે ને, એ ઓલરેડી મૃત્યુ પામ્યું છે. તમે કોઈ રડતું હોય ને તો એના માથે હાથ મૂકો તો એને શાંતિ થાય. એમ જ્યારે તમે રડતા હશો ને ત્યારે આ ઘરના સભ્યને પણ તમને શાંત કરવા હશે, પણ એ માથે હાથ મૂકવા માટે હાથ નહીં હોય, કારણ કે આપણે અગ્નિ સંસ્કારમાં સળગાવી દીધો છે. પણ પીડા તો હોતી है उनको भी, दुख तो होता है उनको. એટલા માટે જેમણે શરીર છોડ્યા પછી શ્રેષ્ઠ કાર્ય એ કરવું જોઈએ કે આપણા ઘરના સભ્યને આપણા ઘરમાં આસક્તિ ન રહે ને એવું કામ કરવું જોઈએ. અને જો ઘરમાં આપણે રડતા રહીશું મોહને કારણે, તો મૃત્યુ પામેલા વ્યક્તિ પાછા જગતમાં આવવું પડશે ને, આ જન્મ મરણના ચક્રમાં પાછું હલવાવું પડશે, ફસાવવું પડશે. અને આ જગતમાં જન્મ લેવો સારી વાત નથી. જો મહેનતથી બધી વસ્તુ મળી જતી હોય તો 24 કલાક મજૂર જે કામ કરે છે, 24 કલાકમાંથી 16 કલાક કામ કરે છે, દિવસમાં 200 કમાય છે, અને ખાલી 2 મિનિટ ફોનમાં વાત કરે ને 2 લાખ કમાય છે. જો પરિશ્રમ અને મહેનતથી વધારે મળતું હોત તો મજૂરને વધારે મળવું જોઈએ. અને કેમ મળ્યું છે? પરિશ્રમ સાથે ભાગ્ય પણ સહયોગમાં છે. એકલું પરિશ્રમ પણ નહીં ચાલે ને એકલું ભાગ્ય પણ નહીં ચાલે. ક્યારેક ક્યારેક ભાગ્ય ઉપર આધાર રહીને આપણે ઘરમાં બેસીએ, હવે નસીબમાં હશે તો આવશે, તો એમ પાછું નહીં આવે. તમારા નસીબમાં 56 ભોગની ડીશ છે તો ડીશ આવી ગઈ, પણ ખાવું તમારે પડશે ને. કઈ ગુલાબજાંબુ ઉપર ઉડીને મોઢામાં જશે? ભાગ્યમાં છે વસ્તુ મળી જશે, ખાલી લેવાની છે આપણે. इतना तो परिश्रम करना ही पड़ेगा. પણ હા, જો નરસિંહ મહેતા જેવી જો અડગ ભક્તિ હોય, શુદ્ધ ભક્તિ હોય, નિષ્કપટ ભક્તિ હોય, હેતુ વગરની ભક્તિ હોય ને, તો કાંઈ કરવાની જરૂર નથી. શામળશા શેઠ તમારા ઘરે આવશે દેવા માટે. પણ આવી નિષ્ઠા હોવી જોઈએ. પણ આવી ભક્તિમાં નિષ્ઠા છે? હાવ રિટાયર્ડ થઈ ગયો હોય ને દાદા ને દાદીઓ, હાવ રિટાયર્ડ, તો એને ચિંતા હોય કે હારું શું થશે, એટલે હવે તો મૂકો. હવે ઘરમાંથી બહાર નીકળો અને ભજનમાં મંદિરમાં જઈને ભજન કરો, ભક્તિ કરો. 50 વર્ષ ઉપરની જે પણ આવ્યું છે ને એ ઠાકોરજી બોનસમાં આપી છે. 50 વર્ષથી તમારે જે કરવું એ કરો, પણ 50 વર્ષ ઉપરની જેટલી પણ આવ્યું છે ને એ ભગવાનને સમર્પિત કરો. તો ભગવાન કો દો. એટલા માટે અમુક સમય આપણા પ્લાનિંગ હોવા જોઈએ બધા. પણ આપણા પ્લાન તો ઘરથી આપણે મૂકતા જ નથી ઘરને.